અને આ ખલક, એ ખલકમાં અલખનો વાસ. अलख खलक पूर्ण प्रकाशा अखंड ब्रह्म ने हमें जाना. खंड खंड में बधे खंड नी अंदर पासो ब्रह्म अखंड से. खंड खंड में ब्रह्म अखंड है. अनभे होत अवाजा उत्पत्ति प्रलय नहीं हमारे जाने कोई जोगी. बाहिर भीतर पछी एक निरंतर है. न कि बाहर और भीतर बे પડદો હોય. बाहिर भीतर एक निरंतर घोर गगन में गाजा. जहां से उपजा वहां समाया शून्य रूप निर्वाणी. जहां थी उपजो न्या पासु हमाई गयो. क्या? शून्य में. शून्य रूप निर्वाणी. रवि साहेबे कीधु मूल कहूं तो महासुख होवे. जो आनो मूल कहूं कि आ बधुं उत्पन्न क्यांथी थाय छे अने पाछुं आ हमाय छे क्या? जो एनु मूल कहूं ने तो महासुख उपजे एवुं छे. मूल कहूं तो महासुख उपजे ज्यांथी उपजे मन ने वाणी. प्रथम गुरु एने रजूआत करी. प्रथम आ प्रथम गुरु आद अविगत अकेला. नहीं सृष्टि मन मंडाणी. प्रकृति प्राण पिंड नहीं वाणी. नो उपजे पवन ने पाणी. आ मूल से के प्रथम गुरु आद अविगत. एनी कोई विगत थाय एवुं नथी. एनी कोई वात थाय एवुं नथी. आवुं हतुं नाम छे ने काई विगत ज नथी थाय एवुं. अविगत छे. प्रथम गुरु आद अविगत अकेला. नहीं सृष्टि मन मंडाणी. प्रकृति प्राण पिंड नहीं वाणी. आ कई हतुं ज नहीं. नो उपजे पवन ने पाणी. आ मूल कहूं तो महासुख उपजे ज्यांथी उपजे मन ने वाणी. हवे ये केवी रीते काई नहोतुं. हवे सर्जन केवी रीते थयुं तो के सहज शून थी हंसा प्रगटिया. सहज शून. शून तो करे पण सहज से. सहज ज एम शून्य सहज से. सहज शून थी न्याथी हंस प्रगट थयो. हंस सहज शून थी हंसा प्रगटिया. हंस એટલે प्राण. श्वास आव्यो हंस. हन छोड्यो सो हंसो. न्याथी पहला प्रगट थयो. सहज शून थी हंसा प्रगटिया. ई प्राण आव्यो એટલે मन आव्યું. श्वास आव्यो आमां. नायडो काप्यो ने એટલે તરત શ્વાસ લીધો. શ્વાસ લીધો એટલે પછી પ્રાણ આવે. મન આવે. મન મંડે ને વિચાર કરવા મંડે. વિચારો કરવા અને વિચારોનો એટલો બધો સ્ટોક થઈ જાય ને વિસ્ફોટ થાય ને એટલે પછી બોલતા શીખી જાય. વાણી પ્રગટ થાય. શબ્દ પ્રગટ થાય. सहज शून थी हंसा प्रगटिया. प्राण थकी मन ने वाणी. આવી રીતે સર્જન થયું. હવે વિસર્જનની વાત કરે. એ વાણી એ મનમાં હમાણી અને મન એ પ્રાણમાં હમાણું. प्राण
એ છે તે પાછો અલખમાં જ્યાંથી ઉત્પન્ન થયો હતો ને ત્યાં પાછો હમાઈ ગયો. સહજ સુનથી હંસા પ્રગટ્યા પ્રાણ થકી મનને વાણી, વાણી મનમાં, મન પ્રાણમાં ને પ્રાણ એ અલખમાં અલ્પાણી. આ મૂળ કહું તો મહાસુખ હોય જ્યાંથી ઉપજે મન ને વાણી. હવે એમ કે જહાં સે ઉપજે ને વહાં સમાયા. પણ આ ખબર કેમ પડે? જો શાન સદગુરુની જાણી, સદગુરુની શાન જો જણાઈ જાય ને તો આ ખબર પડે એવું છે. નકર આ વાત સાંભળી લઈએ આપણે, પણ એ શું હું ક્યાં છે ને કેમ છે ને એ કાંઈ ખબર નથી. વાતો સાંભળી અને સાંભળીને પાછા વાતો હોય તે કરી એમાંય નાની. પણ ઊભા રાખીને જો પૂછીએ ને તો કે એ તો એ ખબર નથી, એવું થાય એમ. પણ જો સદગુરુની શાન મળી ગઈ હોય તો જણાઈ જાય. જહાં સે ઉપજ્યા વહાં સમાયા, શાન જેને સદગુરુની જાણી. ગૌ કી જાત જણાય જુજવી જુજવી, પણ દૂધે એક દર્શાણી. ગાયની જાત ભલે ગમે એટલી નોખી નોખી હોય, કાળી હોય, ઓલા રંગની હોય, પણ દૂધ બધાયનું ભેગું કરો ને તો એમાં ક્યાંય દેખાય ને કે આ ઓલી ગાનું છે ને આ ઓલી ગાનું, બધું ધોળું જ હોય. દૂધે એક દર્શાણી. આ મૂળ કહું તો મહાસુખ હોવે જ્યાંથી ઉપજે મન ને વાણી. પછી કે રવિ જ્યારે શશી ઘર આવ્યા, રવિ એ શશી ઘર આયા, એ પહોંચને કી પરવાણી. પહોંચી ગયાનું પ્રમાણ, પણ એ ઘરે પૂગાય તો. રવિ એ શશી ઘર આયા. રવિ અને શશી એ બેયનું ઘર ક્યાં છે? રવિ અને શશી એટલે એક ચંદ્ર નાડી, એક સૂર્ય નાડી. એ બે નાડી જે હાલે છે તો એ હાલે છે, આ શ્વાસ ને ઉશ્વાસ હાલે છે તો એ ક્યાંથી હાલે છે? જો એ ઘરે પુગાઈ જાય તો એ પહોંચી ગયા, એનું પ્રમાણ. રવિ શશી ઘર આયા એ પહોંચને કી પરવાણી. પવન પછી ગગનમાં રહે, આ શ્વાસ જે હાલે છે એ ત્યાં સમાઈ જાય એટલે પવન ગગનમાં રહ્યા સમાય અને એ ઉન્મૂન સ્થિતિ છે ત્યાં ઠેરાઈ જાય. ઉન્મૂની એ ઠેરાણી. આ મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજે મનની વાણી. પછી નિરખિયા નાથ, ન્યા કણે એ હમણ એટલે જ્ઞાની વાત કરે છે. નિરખિયા મેં નાથ નિરાલમ, વસ્તુ પૂરા તન કી માણી. નિરખિયા મેં નાથ નિરાલમ, એ વસ્તુ પુરાતનની હતી. પુરાતન એટલે જૂની, આદિની વસ્તુ. પરમાત્મા છે એ આજકાલનું નથી, કાયમ છે. વસ્તુ પુરાતન કી માણી. કહે સદગુરુ કહે સમજ લે રવિદાસ. આ જો ન સમજાય ને તો વિના સમજે બધી કે કહાણી. મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજે મન અને વાણી. બોલ સદગુરુ મહારાજ. હવે ઘણું આવો, હવે તમે આવો, તમે પછી તો અમારે ગાવાના છે.